વડોદરામાં ભીમ આર્મી અને વિદ્યાર્થી સંગઠનોનો વિરોધ પ્રદર્શન, પરીક્ષા વ્યવસ્થામાં પારદર્શિતાની માંગ. વડોદરામાં ભીમ આર્મી, ભારત એકતા મિશન, આઝાદ સમાજ પાર્ટી અને વિવિધ વિદ્યાર્થી સંગઠનો દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન યોજાયું. કાર્યકરોએ રેલી સ્વરૂપે પહોંચીને રાષ્ટ્રપતિને સંબોધીને આવેદનપત્ર પાઠવ્યું અને પરીક્ષા તથા ભરતી પ્રક્રિયામાં પારદર્શિતા તેમજ વિદ્યાર્થી આંદોલન દરમિયાન થયેલી ઘટનાની નિષ્પક્ષ તપાસની માંગ કરી. વડોદરાના જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ભીમ આર્મી, ભારત એકતા મિશન, આઝાદ સમાજ પાર્ટી અને વિવિધ વિદ્યાર્થી સંગઠનો કાર્યકરો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા. હાથમાં પોસ્ટર, બેનર અને પ્લે કાર્ડ સાથે સૂત્રોચ્ચાર કરતા કાર્યકરો રેલી સ્વરૂપે કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. અહીં મામલતદાર મારફતે રાષ્ટ્રપતિને સંબોધીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. રજૂઆતમાં જણાવ્યું હતું કે દેશની શિક્ષણ વ્યવસ્થાની વિશ્વસનીયતા જળવાઈ રહે, સ્પર્ધાત્મક પરીક્ષાઓની નિષ્પક્ષતા સુનિશ્ચિત થાય અને ભરતી પ્રક્રિયામાં સંપૂર્ણ પારદર્શિતા લાવવા માટે જરૂરી સુધારા કરવામાં આવે. સંગઠનોએ તાજેતરમાં વિદ્યાર્થી આંદોલન દરમિયાન થયેલી પોલીસ કાર્યવાહીની નિષ્પક્ષ તપાસ કરવાની માંગ પણ ઉઠાવી હતી. સાથે જ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન નૈતિક જવાબદારી સ્વીકારી રાજીનામું આપે તેવી માંગ કરવામાં આવી હતી. આ ઉપરાંત આંદોલન દરમિયાન જીવ ગુમાવનારા વિદ્યાર્થીઓના પરિવારોને ₹1 કરોડની આર્થિક સહાય આપવામાં આવે તેવી પણ રજૂઆત કરવામાં આવી હતી. વિરોધ પ્રદર્શનના અંતે સંગઠનોએ પરીક્ષા અને ભરતી વ્યવસ્થામાં જવાબદારી નક્કી કરવા, પારદર્શિતા વધારવા અને સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરીને યોગ્ય કાર્યવાહી કરવાની માંગ સાથે પોતાનું આવેદનપત્ર જિલ્લા તંત્રને સુપરત કર્યું હતું. सर, ये मुद्दे को लेके कर रहे हैं कि अगर इतने बच्चों ने जान दी है तो वो एटलीस्ट एक्नॉलेज तो करे. एक्नॉलेज छोड़ो, वो लोग तो बच्चों को लाठी मार रहे हैं क्यों? आवाज़ उठाने के लिए. ये तो डेमोक्रेसी पे इतना बड़ा धप्पा है कि हम लोग आवाज़ भी नहीं उठा सकते अपनी. एक्नॉलेज भी गवर्नमेंट ने आज आके किया है. इतना 26 दिन हो गए, इतने सारे वीक्स हो गए, गवर्नमेंट ने कुछ भी नहीं बोला है. तो हम यही मांगते हैं कि आप जवाब मत दो, बट आप एटलीस्ट एक्नॉलेज तो करो. आप ये तो बताओ कि आप चेंज लाने के लिए क्या कर सकते हो. 15 साल से आपकी गवर्नमेंट, इतने पेपर लीक हो रहे हैं. आज अगर जनता आपसे जवाब मांग रही है तो जवाब छोड़ो, आप एक्नॉलेज तो करो उन्हें हमारा इस चीज़ के बारे में. इतनी मूवमेंट इसलिए हो रही है कि एटलीस्ट वो एक्नॉलेज तो करे कि हम आके रोड पे लड़ रहे हैं. मैं मेरे लिए लड़ रही हूँ, मैं मेरी फ्यूचर जनरेशन्स के लिए लड़ रही हूँ, क्योंकि वो भी इसी देश में जिएंगे एंड आगे जाके उन्हें पढ़ना भी इधर ही है. तो चेंज तो लाना ही पड़ेगा. इस तरह का ताजुब की बात यह है कि ये पहली बार नहीं हो रहा है, ये बहुत बार हो चुका है और गवर्नमेंट ने चेंज लाया ही नहीं है. पेपर लीक हर साल होते आ रहे हैं. एक नहीं कि नीट का ही पेपर लीक हो रहा है. इस साल क्लैट का भी पेपर लीक हुआ था, बहुत सारे दूसरे पेपर लीक हुए थे, लेकिन उसे मीडिया अटेंशन भी नहीं मिल रहा है. तो हम ये चाहते हैं कि आप चेंज लाओ, आप मीडिया को ये सारी चीज़ों में अटेंशन देने दो. आप जो पेपर लीक है उसे आप बंद मत करो, लेकिन एटलीस्ट उसका नंबर तो डिक्रीज हो. नंबर भी डिक्रीज नहीं हो रहा है, उसका बढ़े जा रहे हैं. तो हम यही चेंज चाहते हैं.